ગુજરાત કેડરના 2025ની બેચના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી સીએમએ ગરીબ વંચિતોના કલ્યાણની સેવા કરવાની શીખ આપી। સીબીએસઈએ રીચેકિંગ, રીએવેલ્યુએશન અને સ્કેન કોપીની ફીમાં ઘટાડો કર્યો। ભૂલ સુધરતા વિદ્યાર્થીઓને ફી પરત મળશે। પીએમ મોદીની પેટ્રોલ બચતની અપીલ સામે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે સરકાર પર પ્રહાર કર્યા। કહ્યું કે ઈ વ્હીકલ મોબિલિટી ઇન્ડેક્સમાં ગુજરાત 16મા ક્રમે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સુરત હત્યા મામલે ગૃહ વિભાગ પર ભ્રષ્ટાચાર અને ક્રાઇમ વધવાના ગંભીર આક્ષેપ કર્યા। અમદાવાદ પોલીસ વિભાગમાં નવા ઝોન ડિવિઝન કાર્યરત થતા એસીપી કૃણાલ દેસાઈ, વાય ગોહિલ સહિતને વધારાની જવાબદારી સોંપાઈ। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બાદ ભાજપમાં પદાધિકારીઓની નિમણૂકની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ। નામોની જાહેરાત 22થી 25 મે શક્ય। નીતિ આયોગના રિપોર્ટ પર ભાજપનું નિવેદન। કોંગ્રેસ અલગ અલગ રિપોર્ટને આધારે લોકોને ભ્રમિત ન કરે। નીતિ આયોગે રિપોર્ટમાં ગુજરાતને ટેક ડ્રિવન સ્ટેટ તરીકે દર્શાવ્યું। વિરમગામમાં નશામાં ધૂત પોલીસનો આતંક। કોન્સ્ટેબલે કાર ચાલક સાથે માથાકૂટ કરી। નશામાં ધૂત કોન્સ્ટેબલે કારના કાચ તોડ્યા। કોન્સ્ટેબલે પીએસઆઈ સામે પણ બોલાચાલી કરી। કાલથી નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતમાં નિયુક્તિ શરૂ થશે। મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર બાદમાં નિયુક્ત થશે। નીતિ આયોગ રિપોર્ટને લઈ મનીષ દોશીએ સરકારી શાળાઓમાં વર્ગખંડ, શિક્ષક ગઢ અને ડ્રોપઆઉટ મુદ્દે સરકાર પર આક્ષેપ કર્યા। અમદાવાદના દરિયાપુરમાં સરકારી જીમ જર્જરિત। કોર્પોરેટરની આંદોલનની ચીમકી બાદ અધિકારીઓ સફાળા જાગ્યા। જર્જરિત જીમનું રિનોવેશન કામ હાથ ધરાયું। સુરતમાં નવા કલેક્ટર તેજસ પરમારે ચાર્જ સંભાળ્યો। તેમણે વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી। અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી। સુરતના સહારા દરવાજા પાસે ખુરશી રિપેરિંગ દુકાનમાં આગ લાગી। ફાયર ટીમે કાબુ મેળવ્યો। જાનહાનિ ટળી। સુરતમાં વસ્તી ગણતરી શરૂ। હર્ષ સંઘવીએ નોંધણી કરી। નાગરિકોને સહકાર આપવા, ઓટીપી ન આપવા અપીલ કરી। અમદાવાદ પોલીસ વિભાગમાં નવા ઝોન ડિવિઝન કાર્યરત થતા એસીપી કૃણાલ દેસાઈ, વાય ગોહિલ સહિતને વધારાની જવાબદારી સોંપાઈ। ઈરાન અમેરિકા તણાવને કારણે ખાતર અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા। ઇંધણની અછત સર્જાતા ધોરાજીના ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા। ઇંધણ બચાવવાની પીએમ મોદીની અપીલને ઘોળીને પી ગયા રાજકોટ કલેક્ટર કચેરીના અધિકારીઓ। બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ વાહન શેરિંગ કરવાને બદલે અલગ અલગ કારમાં આવ્યા। વૈશ્વિક યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા રાજકોટના ધોરાજીમાં ઇંધણની ભારે અછત। વાહનોના પૈડા થંભી ગયા। ચોમાસા પહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જસદણની હોસ્પિટલ સામે કચરાનો ગંજ ખડકાયો। નગરપાલિકાની ઉદાસીનતા અને વારંવારની રજૂઆતો છતાં સફાઈ ન થતા લોકોમાં આક્રોશ। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ સહિત બુટલેગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી। 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। રાજકોટમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો। શરદી ઉધરસના 606, સામાન્ય તાવના 819, ઝાડા ઉલટીના 429, ડેન્ગ્યુનો 1, ટાઇફોઇડના 3 કેસ નોંધાયા। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા। ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર વિસ્તારમાં ચોરી કરતી ટોળકીના 2 આરોપી ઝડપાયા। જામનગર રોડ પર સાંધિયા પુલનું કામ પૂર્ણતાને આરે। નવા પદાધિકારીઓ બાદ બ્રિજ ખુલ્લો મુકાશે। ટ્રાફિકમાં રાહત મળશે।
રાજકોટથી અમદાવાદ જતી બસમાં ચોટીલાના મરઘેગડા પાસે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. 25 મુસાફરોનો આબાદ બચાવ. દેશમાં પ્રથમવાર યોજાઈ રહેલી ડિજિટલ વસ્તી ગણતરીમાં રાજ્યપાલે ઓનલાઈન સ્વનોંધણી કરાવી. નાગરિકોને સચોટ નીતિ ઘડતર માટે આ ઝુંબેશમાં જોડાવા અપીલ કરી. મોરબીમાં કારથી એક્ટિવાને ઠોકર મારી ફારૂક સુમરાથી છરીની અણી પર 8 લાખ લૂંટી લૂંટારાઓ ફરાર થઈ ગયા. જૂનાગઢ એમએલએ સંજય કોરડિયાનો કમિશનરને પત્ર. શહેરમાં રોડ રસ્તાના ધીમી ગતિના કામથી જનતા ભારે પરેશાન. બેદરકાર કોન્ટ્રાક્ટરની એજન્સી રદ કરવાની માંગ. ગીર સોમનાથ વેરાવળ નગરપાલિકામાં સત્તા મુદ્દે ઘમસાણ. ભાજપ પ્રમુખ પદનું નામ જાહેર કરવામાં સસ્પેન્સ. નગરસેવકોની બેઠક આજે બોલાવવામાં આવી. જૂનાગઢમાં મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચો હડતાળ પર. વિકાસ કામો ઠપ થતા સરપંચોમાં ભારે આક્રોશ. ગામડાઓના અટકેલા બિલ ચૂકવવા મુખ્ય માંગ. સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં હાઈ ટેન્શન લાઇનના થાંભલા નાખવા સામે વિરોધ. યોગ્ય વળતર મળ્યા બાદ જ કામગીરી કરવા ખેડૂતો મક્કમ. બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા ઘઉં, ચોખા અને રિક્ષા સહિત ગેરકાયદેસર મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટકાયત કરાઈ. વડોદરાના છાણી વિસ્તારમાં નર્મદા કેનાલમાં મોટું ગાબડું. સ્થાનિકોમાં ભય, રોષ. કરોડોના કામની ગુણવત્તા જાળવણી પર સવાલ. તંત્ર પર બેદરકારીના આક્ષેપ. હિંમતનગરમાં કલેક્ટર કચેરી પાસે રોડ પીગળ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં કલેક્ટર કચેરી પાસે ડામર રોડ ગરમીથી પીગળવા લાગ્યો. લોકોના પગમાં ચોંટતા પરેશાની થઈ. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 2 દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. 40 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રીમાં થશે ઘટાડો. જૂને નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચશે. 20 થી 25 જૂન વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચશે. આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાનું આગમન. કેરળમાં 6 દિવસ વહેલું 26 મે ચોમાસું પહોંચશે. મહારાષ્ટ્રમાં 10 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે. કર્ણાટક અને આંધ્રમાં 5 જૂને ચોમાસું પહોંચશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. કાલથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. ભારે પવન સાથે વરસાદની સંભાવના. ગુજરાતમાં 19 થી 24 મે વરસાદી માહોલ શક્ય. ગુજરાતમાં કાલથી 24 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય. 24 મેની આસપાસ ચોમાસું કેરળમ પહોંચવાની શક્યતા. રેલવે મંત્રાલયે મુંબઈ અમદાવાદ રૂટ પર દોડનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જાહેર કરી. કેસરી અને ગ્રે રંગની પ્રથમ સત્તાવાર તસવીર દિલ્હીમાં રજૂ કરી.